बोलिए गिरिराज धरण की जय, गोवर्धन नाथ की जय। सत्यनारायण अध्याय बीजो के सुतजी कहे के बीजो एक इतिहास कहूँ। पूर्वे रमणीय आकाशी चित्र में विषे रहनारो एक ब्राह्मण અત્યનને નિર્ધન હતો। તે બ્રાહ્મણ દરરોજ ભૂખે ને તરસે પીડાયેલો, વ્યાકુળ વ્યાકુળ થઈ અને એકાશી ક્ષેત્રમાં ભરતો હતો। એ અત્યંત દુઃખિત બ્રાહ્મણને જોઈ અને જે બ્રાહ્મણ પ્રિય સેવા શ્રી ભગવાનને જોયો અને તે પોતાનું રૂપ બદલી અને ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ દરિદ્ર બ્રાહ્મણને પૂછે અને કહે, હે બ્રાહ્મણ, તો અત્યંત દુઃખિત આ પૃથ્વી ઉપર સારું ભરે છે। હું તારો વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને કહે। ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે કે હું ગરીબ બ્રાહ્મણ છું, અત્યંત દરિદ્ર છું અને તે ભિક્ષા માગવા ફરું છું। ભિક્ષા માગવા પૃથ્વી ઉપર ફરું છું અને હે પ્રભુ ભગવાન, જો મારું દારિદ્ર દૂર થાય ને એવો કોઈ ઈલાજ જાણતા હો ને તો મને કૃપા કરીને કહેશ। એવું દરિદ્ર બ્રાહ્મણનું કહેવું સાંભળ ઘરડો બ્રાહ્મણ કહે કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ દેવના નામનું વિષ્ણુ દેવનું ઈચ્છેલું ફળ કર। આ દરિદ્ર બ્રાહ્મણ ની વાત સાંભળી અને ઘરડો બ્રાહ્મણ ભગવાનના રૂપમાં કહે કે હે બ્રાહ્મણ, તું તારું નીતિ કર્મ ચૂકી ગયો છે, પૂજા પાઠ ભૂલી ગયો છે, એટલે તું દારિદ્રતા ભોગવે છે। આ નારાયણ નામના વિષ્ણુ દેવી છેલ્લું ફળ કળયુગના વિશે પૂજન કર્યાથી આપના એવા પ્રત્યક્ષ કે અને સત્યનારાયણ દેવ કહે છે, હે બ્રાહ્મણ, તું એ સત્યનારાયણ દેવનું પૂજન સારી રીતે કરે, જે કર્યા થકી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે કે પછી દરિદ્ર બ્રાહ્મણ રૂપ બદલનાર ઘરડા બ્રાહ્મણનું વ્રત સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા અને હે ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠા થઈ છે। દરિદ્ર બ્રાહ્મણ તે વાતથી આખી રાત્રિ ઊંઘ આવી નથી અને પછી બીજે દિવસે સૂર્ય ઉદય થયો ને ત્યારે દરિદ્ર બ્રાહ્મણ હું આજે સત્યનારાયણ દેવનો સંકલ્પ કરીશ, એવો સંકલ્પ કરીશ। હંમેશના રિવાજ મુજબ તે ભિક્ષા માગવા સારું ગયો છે। તે દિવસે હંમેશના કરતા હે બ્રાહ્મણ ઘણું દ્રવ્ય મળ્યું છે। મળતા વાર તે દિવસે દરિદ્ર બ્રાહ્મણ પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રોને વગેરેને બોલાવી અને સાથે સત્યનારાયણ દેવનું વ્રત કર્યું કે હે બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી
પૂજન કર્યાથી થોડા જ વખતમાં આંગણી સંપત્તિનો માલિક થયો કે દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈ અને આંગણી સંપત્તિનો માલિક થયો કે એવો શ્રી સત્યનારાયણ ના વ્રત અને પૂજનમાં આ કળિયુગના વિશે તાત્કાલિક અનુભવ થયો થશે. એટલું જ આપને જ અને આ સત્યનારાયણ દેવનું વ્રત સમર્થ અને શ્રી સત્યનારાયણ દેવના વ્રતમાં છે. અને એવું જાણી અને એ બ્રાહ્મણ દરેક મહિનામાં આવનાર પૂર્ણને દિવસે વ્રત અને પૂજા સત્યનારાયણ દેવની કરતો એ પુણ્ય બ્રાહ્મણ સર્વ પાપમાંથી મુક્ત થઈ અને અંતે દુર્લભ અને મોક્ષને પદને વિશે ગયો કે અને જે દર વખતે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજા પૃથ્વી ઉપર કરશે ને તે જ વખતે સર્વ દુઃખો થકી મુક્ત થશે કે સુતજી સૌની આદિ ઋષિઓ કહે છે આ પ્રમાણે સત્યનારાયણ દેવ નારદ ઋષિએ કળિયુગમાં હેલાથી ઉપાય કહ્યો છે. વાસણા પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કર્યું છે અને મેં આપને કહ્યું છે. હવે એ સિવાય બીજું શું આપ શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સુતજી પુરાણીનું ભાષણ સાંભળી અને સૌનિક આદિ ઋષિ કહે છે હે મુનિ, આ બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વી ઉપર પ્રથમ કોણે શ્રવણ કર્યું વગેરે સવિસ્તાર પ્રમાણે હકીકત સાંભળવાની ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થાય છે. એવું સૌનિક આદિ ઋષિનું ભાષણ સાંભળી સુતજી કહે છે હે સર્વ મુનિ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ આપને કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસે પોતાના નીતિ પ્રમાણે સંપત્તિના પ્રમાણે પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રો સાથે સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર મૂકી બાંધી અને માથા ઉપરનો ભારો લઈ વેચવા એ ઠેકાણે આવ્યો છે. અને તેણે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી અને સત્યનારાયણ દેવની પૂજા થતી ત્યાં ગયો અને પણ તરસ્યો પણ હતો. એક ચિંતે સત્યનારાયણ દેવનું વ્રત એક ચિંતે થતું હતું. તે બ્રાહ્મણને કરેલું પૂજન જોઈ અને વ્રતની વિધિ જોઈ અને શ્રી નમસ્કાર કર્યા છે અને બોલ્યો છે કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે છે?
તે મને કૃપા કરીને કહેશો કે બ્રાહ્મણ કહે છે કે સત્યનારાયણ દેવનું વ્રત સર્વ કામના પૂર્ણ કરવા વાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી સત્યનારાયણ દેવના પ્રસાદે કરી મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી સત્યનારાયણ દેવનું વ્રત કઠિયારા એ સમજી લઈ અને ઘણું જ હરખાતું બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કર્યો છે અને પાણી પીધું છે અને પોતાના ગામ વિશે જવા નીકળ્યો છે. પછી બીજે દિવસે ભારો વેચવા જતી વખતે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો છે કે ભારો વેચવા જતી વખતે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ખર્ચતા પહેલા હું સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો સંકલ્પ કર્યો છે. આજે આ ભારાની કિંમત મળશે તે સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. તે બીજે તે એક સુંદર નગરમાં જ્યાં શેઠ સાવકાર લોકો રહેતા હતા ને તે મોલામાં આવ્યો છે. ભારાવાળાને જૂજ કિંમત મળતી હતી તેની બમણી કિંમત મળે છે. ભારાવાળાની બમણી કિંમત મળતા પાકેલા કેળા ખાંડ ઘી રવો વગેરે સવા શેરના પ્રમાણમાં લે બીજી પૂજાની સામગ્રી લે અને ઘેરે આવ્યો છે અને સત્યનારાયણ દેવનું વ્રત કર્યો છે અને સગાવાલા ઈષ્ટ મિત્રો ભાઈ બંધોને બોલાવી મોટા આરામથી વિધિ પૂર્વક આ સત્યનારાયણ દેવનું વ્રત કર્યું છે. સુતજી કહે કે આ ભારાવાળા સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી સત્ય બોલે વૈકુંઠને વિશે ગયો. इति से स्कंद पुराणे रेवाखंडी सत्यनारायण अध्याय तृतीय समाप्त.